નમસ્કાર। આજે આપણે જાહેરાત જોઈ લઈએ કે શું આવેલી છે, કેવી રીતે ફોર્મ ભરવું, તમામ માહિતી। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો। હાલમાં ગુજરાતમાં જિલ્લાઓની અંદર તેડાગર અને કાર્યકરની ભરતી ચાલી રહી છે। તેની અંદર આંગણવાડી કાર્યકરની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે। જો કે વધુ લાયકાત ધરાવતા ઈચ્છુક મહિલા અરજી કરી શકશે। શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભાણક અન્વયે મેરિટ યાદી તૈયાર થશે। લેવાના થતા માનવ બળની સેવા માટે વિચારણા હેઠળની આંગણવાડી કેન્દ્ર દ્વારા ઓનલાઈન મેરિટ યાદી બહાર પાડવામાં આવશે। તો આંગણવાડી કાર્યકરની અંદર માદદ વેતન 10,000 છે, જ્યારે આંગણવાડી તેડાગરની અંદર 5500 રૂપિયા માદદ વેતન છે। તો આ ફોર્મ શરૂ થઈ ગયા છે, જે 30/8/2025 સુધી ભરી શકાશે। તો ચાલો કેવી રીતે જાણવું, કઈ જગ્યાએ કેટલી જગ્યા ખાલી છે। સૌપ્રથમ ગૂગલમાં સર્ચમાં જઈ અને EHRMS ગુજરાત લખવાનું છે અને આ વેબસાઇટ સર્ચ કરવાની છે, એટલે એ આવી જશે। તો અહીં એ વેબસાઇટ ખુલી ગઈ છે, આપ જોઈ શકો છો। હવે તમારે જગ્યાઓ જોવા માટે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ફોર્મ ભરવા માટે। તેની અંદર અલગ અલગ દેખાય છે એપ્લાય માટે અહીં, અને GR કે ડાઉનલોડ તમારે માહિતી વધારે જાણવી હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો। તો આપણે એપ્લાય ઉપર ક્લિક કરીએ। આપણે એપ્લાય ઉપર ક્લિક કરીશું તો આ રીતે અહીં સિટી વાઇઝ, જિલ્લા વાઇઝ જગ્યાઓ દેખાઈ જશે। તો તમારે જગ્યાઓ જોવા માટે તમે દાખલા તરીકે અહીં જગ્યાની વિગત ઉપર તમે ક્લિક કરી શકો છો। તો તેના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંથી તમને દેખાશે કે કેટલે તમારા જિલ્લાની અંદર આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરની છે। ત્યારબાદ અહીં તેના ઉપર વધારે ક્લિક કરશો તો વધારે જાણવા મળશે। ત્યારબાદ તાલુકા ઉપર ક્લિક કરશો તો વધારે એ જાણવા મળશે। તો આ રીતે તમે જોઈ શકો છો। તો અહીંથી તમે જાહેરાત પણ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો। તો આ હતી અગત્યની માહિતી। તમારી આજુબાજુ જે પણ મહિલા છે તેમના સુધી અમારો વિડીયો શેર કરો, વધુમાં વધુ વોટ્સઅપ દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા। પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।